હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ યોર ન્યૂ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ. અત્યારે છે ને 11:15 થઈ ગયા, આમ જુઓ. અને હજી અમારા ઘરે છે ને કચરા પોતાનું કામ પૂરું જ નથી થયું. અમારા ઘરે છે ને કચરા પોતાનું કામ પૂરું જ નહોતું. આમ જુઓ, મમ્મી હજી કચરા પોતા કરે છે. કચરા પોતા કરે ને કામ કરી તો બપોર થઈ જાય. હા, હવે વાર લાગે ને. હવારના ઉઠા હવારના કરતા હોય. પણ અમારે કેવું છે ખબર છે કે મમ્મી છે ને નૈકરા કચરા પોતા ને સાફ સફાઈ ને કર્યા જ કરે. સમજી ગામડે જઈને તો ગામડે ત્યાં અમારે અઠવાડિયું, માની લો અઠવાડિયું બધા રોકાતો હોય. અમારે અઠવાડિયામાં 5 દિવસ તો સાફ સફાઈ જ હોય, બરાબર. કેમ કે એક દિવસ આ માળિયું ખોલે ને ઓલું માળિયું ખોલે ને એક રૂમ ખોલે ને બીજી રૂમ ખોલે, એટલે સાફ સફાઈ ચાલુ જ હોય. એમ ટૂંકમાં મમ્મીને વધારે ગમે એમ, મતલબ કે સાફ સફાઈ વાળું વસ્તુ બહુ ગમે એમ. દેશમાં તો કામ હોય જ, ગમે એટલું તમે કરો તો ઓછું જ પડે. કામ તો હોય જ દેશમાં જાય એટલે. એ જ વાત સાચી. અને કામ તો કરવું જ હોય ને. કોક એવું હોય તો એમ કે આવા છે એમ માણસો. એ વાત સાચી. એમ નો કે મહેમાન આવે તો ખરાબ લાગે એમ, ટૂંકમાં કહેવાનો મતલબ એમ. તો સાફ સફાઈ તો કરવી જ પડે. અને સાફ સફાઈ ન કરવી થોડું ફુગરું લાગે ને આપણે રહેવાની મજા ન આવે. એટલે મહેમાન આવે ન આવે ની બે નંબરની વાત છે. પણ આપણે રહેતા હોય ને તો ત્યાં ખરાબ લાગે ને વધારે ગંદકી વાળો હોય ને તો બીમાર વધારે પડવી, સમજ્યા. એટલે જેટલું સારું ઘર હોય, સ્વસ્થ ઘર હોય, એટલે આપણે સારા રહીએ, બરાબર. ચોખાઈ રાખવી જ પડે તો જ આપણને રહેવાની મજા આવે. નો આપણે ચોખાઈ રાખીએ તો ગંધારું લાગ્યા કરે, ઉભરાઈ લાગ્યા કરે, તો આપણને ગમે નહીં રહેવા. અને આપણા ઘરમાં આપણે સફાઈ રાખીને તો આપણા ઘરમાં લક્ષ્મી આવે છે. તો ગાઈસ છે ને મસ્ત મજાનું છે ને સુઈ લીધું છે ને. સમજો 5 વાગી ગયા ને મસ્ત મજાનો તડકો બહાર છે, બરાબર. અને 2-4 દિવસથી તડકો વધારે છે ને બફારો તો એનીથી વધારે છે, બરાબર. એટલે બહુ ઓછું બહાર નીકળવાનું, જેટલું બને ને એટલું ઓછું નીકળવાનું, જેટલું બને એટલું, બરાબર. અને આ બાજુ મમ્મી આમ જો કામ કરે છે, બરાબર. તો આજે છે ને મમ્મીને એને સગાઈમાં જવાનું છે, તો એ આગળ થોડી વાર પછી સગાઈમાં જવા માટે નીકળશે. તો અમે અત્યારે કામ ને એવું બધું કરે છે. કામ પેલા પછી સગાઈમાં જવું છે 6 વાગે. 6 વાગે જવાનું છે. 6 વાગે જવું છે. સરસ. ક્યાં જવાનું છે, કઈ જગ્યાએ? હવે કી ફાર્મ હોય નથી ખબર. આ રોડે છે. હવે કી ફાર્મ એટલે નજીક જ છે ને ટૂંકમાં? નજીક છે તો કઈ વાંધો નથી એમ. સરસ. એટલે ઉતાવળ નથી. નજીક છે એટલે ઉતાવળ નથી. એટલે ફટાફટ પહોંચી જાય ને પાછા વહી આવી એમ. સરસ. જાય કે કામ ચાલુ છે ઘરનું, મકાનનું ટક કરે છે. આ લોકોએ બીજા મકાન રાખ્યું ને. આ લોકોએ? અચ્છા, એ લોકોનું કામ રિનોવેશન કરતા છે ને, રિપેરિંગ થોડું ઘણું. સરસ. 2 દિવસ બંધ રહ્યું, પાછું શરૂ થયું છે. બધું ભરાયેલું હતું. 3 દિવસે કામ કરતા હતા ને આ લોકો. હા, બધું આપણે ભરાઈ રહ્યું હતું. આપણે ભરાયેલું હતું, પછી મેં ખોલી જ નહીં, બારી દેવું કઈ. અચ્છા. તો જ્યાં લગી બને ને ત્યાં લગી મમ્મી આ બારી છે ને બંધ રાખવાની. એટલે શું થાય કે ભાઈ બગડે ઓછું. આપણે એમ અંદર ઘરે આવી જાય ને એટલે ખાલી રૂમ છે, એટલે જેથી બધું અંદર આવતું હોય ને તો કચરું વધારે થાય, બરાબર. તો બારીને છે ને બંધ રાખવાનું, એટલે એ લોકોનું કામ થાય ને આપણે તે અવાજ બહુ ઓછો આવે. બારી સાંજે બાકી બંધ જ હોય, ઓછી ખુલ્લી હોય એમ ને. એ સારું. તો ગાઈસ, તમારા માટે એક નાનકડો એવો સવાલ છે કે એવી કઈ વસ્તુ છે કે તમારું છે પણ બીજા લોકો વધારે એ વાપરે છે, બરાબર. તો આ જે આન્સર છે ને એ તમે મને કોમેન્ટમાં જણાવો. જે સાચો આન્સર કરશે ને એનું હું કોમેન્ટ વાંચીશ અને એનું નામ લઈશ, બરાબર, નેક્સ્ટ વિડીયોમાં. તો મને ફટાફટ કોમેન્ટમાં જણાવો કે એવું શું છે કે તમારું છે પણ બીજા વધારે વાપરે છે એમ, બરાબર. તો મને કોમેન્ટમાં જણાવો. મમ્મી જો આમ રેડી થઈ ગયા છે, બરાબર, સગાઈમાં જવા માટે. મમ્મી હમણાં તમે વાળ ઓલા કર્યા હતા, એ કેમ કાઢ નાખ્યા અલગ? છૂટા? હા, મને છૂટા વાળ નો ગમે. એવું છે? નકર ઈ સારા લાગતા હતા. હા, હમણાં મમ્મીએ છે ને થોડી વાર પહેલા કંઈક અલગ રીતના વાળ ઓલા કર્યા હતા, છૂટા વાળ. તો એ કાઢી નાખ્યા અને આ રીતના સાદા વાળ કરી નાખ્યા. મને છૂટા વાળ જ ન ગમે. છૂટા વાળ ન ગમે? કેટલી થાય ઈ વસ્તુ છે છૂટા. એટલે મેં છે ને માથુંમાં ઓલું કરી નાખ્યું, નાના વાળ કરી નાખ્યા. મેં હતા જો નાના વાળ કરી નાખ્યા. ગરમી બહુ છે નહીં બહાર, એટલે. તો ગાઈસ, સાંજના છે ને આમ જો 10:30 થઈ ગયા છે. અને સાંજે અમે પેલા અમારા મમ્મી ને પપ્પા બે બહાર ગયા, એન્ગેજમેન્ટ હતી અમારે ત્યાં જમવા.
પછી એ લોકો જમીને આવ્યા ને તે અમે બે ભાઈઓ બહાર જમવા ગયા એટલે અમે ઢોસા ખાવા ગયા હતા બાય મમ્મી અમે ઢોસા ખાઈ આવ્યા તમે લોકો આવ્યા ને ઢોસા ખાઈ આવ્યા? હા અમે ઢોસા ખાઈ આવ્યા તમે લોકો આવ્યા ને અમે ઢોસા ખાવા ગયા બીજું શું ખાધું? ઢોસામાં મૈસૂર ને ઢોસા ને પછી પાલક કે ઝીની રોલ એવું કંઈક હતું મેં એ નથી ખાધું મેં એ નથી ખાધું પણ ઝીની રોલ કા પાલક એવું કંઈક હતું આ આંખ કેમ એટલી ઓલી થઈ ગઈ હજી એ આ કોને ખબર આ સોળી ને ઓલી થઈ છે એટલે હા પણ હજી વધતી જાય છે ઓલી આંજળી જે છે ને એ બહુ લાંબી થઈ ગઈ છે એવું છે. ઓછી નથી થઈ કેટલા સમયથી છે ને તોય જો બંગા હું આવ્યું ઊંઘ આવે છે તમે આવ્યા મોડા રસ ખાઈ લીધો છે કે હું ખાઈને આવ્યા તે ઊંઘ આવવા મળી વળી 11:30 થઈ ગયા આમ જો એ તો મેં કીધું અમે ખાધું મઠો એટલે ઊંઘ આવવા મળી ભજીયા સરસ અને દાળ ભાત અને પનીરનું શાક રીંગણા બટેકાનું શાક એવું બધું. જ્યાં રેસ્ટોરન્ટમાં જતા હતા ને તો ત્યાં વચ્ચે રસ્તામાં એટલી ટ્રાફિક હતી ને પેટ્રોલ પંપે તમે વાત જવા દો અત્યારે હા અત્યારે એટલી ટ્રાફિક ક્યાં હતી જગ્યાએ? બધાય પેટ્રોલ પંપે કેમ આટલી બધી 2 દિવસના ટ્રાફિક આ સુરતની પબ્લિક જ આ ભાવ વધારી દે છે હા બીજું કાંઈ આમાં નથી. ગઈકાલે અમે છે ને પેટ્રોલ લેવા ગયા ને તો ગઈકાલે એટલી ટ્રાફિક હતી પછી પાછા આવી આવ્યા અને અત્યારે અમે ગયા ને તો અમુક પેટ્રોલ પંપ બંધ થઈ ગયા છે અને અમુક પેટ્રોલ પંપમાં એટલી ટ્રાફિક છે ને કે આખે બાર રોડ ઉપર એટલી બધી ટ્રાફિક છે ભાઈ એટલે વાત જવા દો. હવે આ ન્યૂઝના કારણે છે કે એના કારણે કાંઈ ખબર નથી પણ કાંઈક આગળ થાય એવું લાગે છે બરાબર એટલે આપણે એ જોતું રહેવાનું છે શું થાય બરાબર ને હું કાંઈ નો થાય હું થાય આ ખોટી ભાવ વધારી દે ખોટી અફવાઓ કરી આપણે સુરતમાં એકમાં જ નહીં બધી જગ્યાએ છે લગભગ આવું બધી જગ્યાએ હોય. બારડોલીમાં હોત હતી લાઈન જોઈતી મોબાઈલમાં તો ભાઈ ચૂંટણી ગઈ ને એટલે પછી આ રીતના જો આવું થવાનું છે તો ચૂંટણી પેલા પેટ્રોલ પેલા એકવાર ઓલું થયું પછી પાછું 2 દિવસમાં ઓલું થઈ ગયું હતું કે ભાઈ બધાને મળવા મળ્યું હતું તો ચૂંટણી જેવી પતી ત્યારે બધા ઇલેક્શન પૂરું થઈ ગયું એટલે બસ જો પાછું હતું એની ચાલુ થઈ ગયું કે ભાઈ હવે પેટ્રોલમાં ભાવમાં વધારો થાય ને પેટ્રોલ પૂરું થઈ જાય અફવાઓ ચાલુ થઈ ગઈ છે એટલે બહુ અફવાઓમાં પડવું નહીં બરાબર જ્યાં લગી આપણી પાસે જેટલી ક્ષમતા છે ત્યાં લગી કરવાનું બાકી ક્યાં આપણી પાસે પગ નથી પેટ્રોલ ઉપર આપણી જિંદગી નથી મતલબ જિંદગી આપણી નથી પણ આપણે રોજિંદા ક્રિયા થોડી ધીમી પડી જાય એ હું માનું છું પણ પેટ્રોલ વગર પણ પહેલાના લોકો કરતા બધી વસ્તુ પણ અત્યારે થાય કરવી હોય ને તો બરાબર હાલો ઊંઘી જાવું છે 11 વાગી ગયા કાંઈ ને હાલો હોઈ જાવ તો એ બરાબર તો ગાઈસ હવે આપણે છે ને વિડીયોને અહીંયા જ અંત આપી પેટ્રોલ મળશે બધાને મળશે બરાબર બાકી આપણા વિડીયોમાં મજા આવી ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે પાછા આવી જશે ત્યારે બધાને બાય બાય